આપણી ધરોહર અને આપણી સંસ્કૃતિ કેટલી રૂપાળી હે કે લગ્ન મંડપમાં માણેક સ્તંભ રોપાય. હા, દીકરા કે દીકરીના લગ્નમાં માંડવાના દિવસે માણેક સ્તંભ રોપવાની પ્રથા છે, પણ અત્યારે તો બજારમાં એક નાનકડા લાકડાના ટુકડાને કાપડ લગાવીને આપી દે છે. પણ પહેલાના સમયમાં તો ગામના સુથાર પાસે માણેક સ્તંભ બનાવવા માટે પણ આમંત્રણ આપવા જતા કે અમારા ઘરે દીકરી કે દીકરાના લગ્ન છે, માણેક સ્તંભ બનાવી રાખજો. ત્યારે માણેક સ્તંભ બનાવવા માટે ગામના સીમાડે સુથાર અને બ્રાહ્મણ સાથે એક ઢોલી હોય અને ઢોલના તાલે માણેક સ્તંભનું લાકડું લેવા જતા અને તેદી માણેક સ્તંભ ખીજડાના ઝાડનો બનાવવામાં આવતો. કુટુંબીજનો, બ્રાહ્મણ, સુથાર બધા જ વાજતે ગાજતે ખીજડાના ઝાડની વિધિ કરી અને વધાવી પછી એને કાપીને એ લાકડાનો માણેક સ્તંભ બનતો. માણેક સ્તંભમાં 4 દિશાને બતાવતી 4 પાંદડી બનાવવામાં આવતી, જે માણેક સ્તંભ રોપવા સમય વિધિ કરે એટલે 4 દિશાઓને બાંધવામાં આવતી, જેથી લગ્ન પ્રસંગમાં કોઈ વિઘ્ન ન આવે. અને એમાંય ઢોલના તાલે સુથાર માણેક સ્તંભ લઈને આવતો અને એને વિધિ કરી માણેક સ્તંભ રોપાઈ ન જાય ને ત્યાં સુધી બેસતો નહીં, ઊભું જ રહેવું પડતું. સુથારને કપાળે ચાંદલો કરી માણેક સ્તંભને ચાંદલો કરી એને વધાવી પછી એને રોપવામાં આવતો. અને સુથારને માણેક સ્તંભ બનાવવા માટે એમને વળતર રૂપે 1.25 શેર ઘઉં, 1.25 શેર ગોળ આપવામાં આવતો. અને આજના સમયમાં તો આ બધું જ જતું રહ્યું છે. અત્યારે તો બજારમાંથી લઈ આવે અને ગોરદાદા વિધિ કરી નાખે એટલે વાત પૂરી. બાકી માણેક સ્તંભ શું કામ રોપાય છે ને એ તો કોઈને ખબર જ નથી.